અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। વિમાનમાં સવાર 230 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર, 2 પાયલટ ઉપરાંત જે પણ લોકોના મૃત્યુ થયા છે તેમને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના મૃત તબીબોના પરિવારજનોને પણ ટાટા ગ્રુપ વળતર આપશે। મેસ અને હોસ્ટેલમાં જે રસોઈયા તરીકે કામ કરતા હતા તે બહેનો અને બાકીના તમામ મૃતક લોકોને પણ તેમના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે। ચાની કિટલી પર જે બાળકનું મૃત્યુ થયું છે તેના પરિવારને પણ ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયાનું વળતર આપશે। તો આપને જણાવી દઈએ, આ પહેલા જેટલા પણ મૃતકો છે તેમાંથી માત્ર પ્લેનમાં સવાર યાત્રિકો માટે જ ટાટા ગ્રુપ દ્વારા 1 કરોડની જાહેરાત કરવામાં આવી હતી। જો કે તે બાદ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર પ્લેનમાં સવાર યાત્રિકો, પ્લેનમાં સવાર મૃતકો માટે નહીં પરંતુ જેટલા પણ રેસિડેન્ટ ડોક્ટરો સહિત સ્થાનિકો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટેલા છે તેમના પરિવારજનોને પણ વળતર આપવામાં આવે, કેમ કે તેમના માટે પણ તેમના સ્વજનોની જિંદગી અનમોલ હોય છે। તેનું વળતર જરૂરથી આપવામાં આવે તેવી વિનંતી અને રજૂઆત કરવામાં આવી હતી। એ વિનંતી સ્વીકારતા ટાટા ગ્રુપે આ મોટી જાહેરાત કરી છે।